જો મિત્રો, આજે આપણે બાજરીના લોટના મેથીના વડા બનાવવાના છે. તો દહીંને ગોળ મેં પહેલાંથી પાડીને રાખ્યો છે. પછી આપણે 1 વાટકી બાજરીનો લોટ, 1 વાટકી ઘઉંનો લોટ, આમાં મેથી, ધાણા, મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ બધું નાખી દેવાનું છે. પછી મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું ટેસ્ટ પ્રમાણે મસાલો કરવાનો છે. લીલું મરચું નાખ્યું છે એટલે લાલ મરચું મેં ઓછું નાખ્યું છે. પછી એમાં તલ નાખી દેવાના છે અને દહીંને ગોળ જે આપણે લિક્વિડ બનાવ્યું હતું તે થોડું નાખી અને એનાથી લોટ બાંધવાનો છે. પાણી બિલકુલ નથી નાખવાનું. એટલે તમે આનાથી લોટ બાંધશો તો એકદમ વડાનો સરસ મજાનો ટેસ્ટ આવશે. પછી આવી રીતે એને ગોળ રાઉન્ડમાં સરસ મજાના થેપી દેવાના છે. તેલ ગરમ થઈ જાય પછી એક આવી રીતે બાજરીના વડા અંદરના એડ કરી દેવાના છે અને સરસ મજાના બ્રાઉન કલરના કડક અને ક્રિસ્પી વરસાદની સિઝનમાં ખવાય એવા બાજરીના